વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી। એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા। ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું। વિદ્યાર્થીઓની આ અશ્લીલતાનો જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન છે। યુનિવર્સિટી સત્તાધીશોના પાપે વિદ્યાર્થીઓ કેટલા છાકટા બન્યા છે એ તમે જોઈ શકો છો। વડોદરા એ સંસ્કારી નગરી કહેવાય છે, વિદ્યાનું આ ધામ કહેવાય છે, પરંતુ આ ધામને કલંકિત કરી રહ્યા છે આવા જે પિશાચી વૃત્તિ અને પિશાચી માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ। આ તસવીરો તમે જોઈ શકો છો। ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ ચુંબન કર્યું અને તસવીર જે છે એ હવે સોશિયલ મીડિયામાં પણ હવે આવી ગઈ છે, વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ વિડીયો ક્યારનો છે અને યુનિવર્સિટી તરફથી કોઈ પુષ્ટિ થઈ શકી છે આ વિડીયોને લઈને? બિલકુલ પંકજ, વિડીયો ક્યારનો છે તેને લઈને કોઈ પણ જાતનું સ્પષ્ટતા થઈ શકી નથી અને યુનિવર્સિટી સત્તાધીશો જે છે તેઓ હજી સુધી મીડિયા સામે આવ્યા નથી। ખરેખર આ સંસ્કારી નગરીને ગરિમા છે અને વિદ્યાનું ધામ છે તેને લંચન લગાવે ત્યાં પ્રકારની ઘટના છે। આ ક્લાસ ચાલુ છે, એક તરફ પ્રોફેસર જે છે તે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને બીજી તરફ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની આ પ્રકારની હરકત કરતા કેમેરામાં કેચ થયા છે। ત્યારે ક્લાસમાં જ ભણતા જે અન્ય વિદ્યાર્થી છે તેને આજે કરતૂત છે તેનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો જે છે તે જોતામાં અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ચોક્કસથી આ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની છે એ બંને સામે શિસ્તભંગના પગલાં લેવાય તેવી જે અન્ય વિદ્યાર્થીઓ છે તેઓની અંદર માંગ ઉઠી છે અને અન્ય વિદ્યાર્થીઓ જે છે તેઓની અંદર આ હરકત જોયા બાદ જે રોષની લાગણી છે તે જોવા મળી રહી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો વિદ્યાના ધામને કલંકિત કરતી આ ઘટના બની છે વડોદરામાં। એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીનો આ વિડીયો છે જ્યાં એક વિદ્યાર્થીનીને ચુંબન કરતો દેખાય છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોને લઈને હજુ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ પુષ્ટિ કરી નથી અથવા કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ આવી ઘટના જ્યારે વિદ્યાના ધામમાં બને છે ત્યારે શિક્ષણ જગત જે છે એ શર્મસાર થાય છે। અહીંયા જે વિદ્યાર્થીના માતા પિતા છે તેમણે પણ પોતાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂર છે। માત્ર શિક્ષણ એ સ્કૂલ કે કોલેજમાં જ મળે છે એવું નહીં, ઘરથી શરૂઆત થવી જોઈએ, ત્યારે જ આ બધીને આપણે ડામી શકીશું। કારણ કે આવા માનસિકતાવાળા જે વિદ્યાર્થીઓ છે એ અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓને પણ બગાડતા હોય છે।